ભાણવામાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ઉનાળામાં પક્ષીઓને બચાવી લેવા માટે પાણીના કુંડા અને ચકલી ઘરના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ભાણવડથી મનીષ ગેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ. ભાણવડના એનિમલ લવર્સ દ્વારા હજારોની સંખ્યામાં પાણીના કુંડાનું અને ચકલી ઘરનું વિધિવત રીતે વિનામૂલ્યે વિતરણ કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડ તાલુકાના પક્ષી પ્રેમીઓએ આ પાણીના કુંડા અને ચકલી ઘરના વિતરણનો લાભ લીધો હતો. ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ઉનાળામાં પાણીના કુંડા અને ચકલી ઘરના વિતરણ કરવામાં આવે છે, જેમાં આ વખતે પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ 1500 કુંડા અને 1500 ચકલી ઘરનું દાતાઓની મદદથી વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના તમામ સભ્યો જોડાયા હતા. ભાણવડના ગ્રામ્યજનો તેમજ ભાણવડના તાલુકાના મોટા ભાગના પક્ષી પ્રેમી લોકોએ આ સુવિધાનો લાભ લીધો હતો. આ તકે એનિમલ લવર્સના અશોક ભટ્ટે જાહેર જનતાને આપણી આસપાસ અગાસી પર ઉનાળા દરમિયાન પાણી અને જળની વ્યવસ્થા કરી અબોલ જીવને બચાવી લેવાને મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી, જે અપીલનો સારો અને સાનુકૂળ પ્રતિસાદ સાંપડ્યો છે. નમસ્કાર, હું અશોક ભટ્ટ. અમે દર વર્ષે છે તે ઉનાળાની ગરમી દરમિયાન ઘણા બધા પક્ષીઓ છે તે માત્ર ને માત્ર પાણીને કારણે મૃત્યુ પામતા હોય, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે વિનામૂલ્યે પાણીના કુંડા અને ચકલી ઘરનું છે તે બળદ આશ્રમ ખાતે વિતરણ કાર્યક્રમ રાખેલો, જેમાં ભાણવડ અને ભાણવડ તાલુકાની આસપાસના પક્ષી અને પ્રાણી પ્રેમી લોકોએ છે તેનો લાભ લીધો. અને આ મીડિયાના માધ્યમથી સૌને એટલી જ અપીલ કે આપણે માત્ર ને માત્ર પક્ષીઓ માટે પાણી, ચણ અને ચકલી જેવા પક્ષીઓ માટે જો ઘરની વ્યવસ્થા કરીશું તો અવશ્ય એ બચી જશે.